આજે જન્માષ્ટમી ને રાત્રે ભગવાન 12 વાગે જાગ્યા હતા। નંદરાણી ને કોઈ ખ્યાલ નથી। યોગ માયા જન્મા પુત્ર જન્મા કે પુત્રી જન્મી કોઈ ખ્યાલ નથી। સવારે ભગવાન નંદરાએ કહ્યું યશોદાને ત્યાં પુત્ર આવ્યો છે। માતા પણ પૂછશે બાળકને ગોદમાં જોતા યશોદા આજે આટલી મોટી ઉંમર થતા યશોદાના ગોદમાં બાળક જોતા આજે માતાનું હૈયું ભરાઈ ગયું છે। નંદરાણી કહે છે કે મેં તો આશા છોડી દીધી હતી કે મારે ઘેર પુત્ર આવશે। આજે પરમાત્માએ મારા ઘેર લીલા કરી છે। આજે પરમાત્માએ અમને પાછલી જિંદગીમાં ભગવાને પુત્ર આપ્યો। યશોદા તું ભાગ્યશાળી છે। તારો લાલો કેવો છે, જો 14 ભુવનનો નાથ હોય ને એવો છે। એનું મુખ જો, એના વાંકડિયા વાળ જો, એના ગોરા ગોરા ગાલ જો, કેવો ડાયો છે, કેવું સુહામણો છે। આને નજર લાગી જશે। યશોદા એને કાળું ટીલું કર। આ બાજુ નવા નવા વસ્ત્રો લાવ્યા છે। બાળ ગોપાળને વસ્ત્રો પહેરાવો। ગોપીઓ કે અમે નવી નવી ભેટ લાવ્યા છે। નંદ બાવા બધાનો આભાર માને છે। નંદ બાવા કહે છે કે આજે મારે આંગણે આવેલું કોઈ ખાલી ન જાય। ગોવાળોને ગોપીઓને મન ભરીને ભેટો આપી છે। આજે બાળકૃષ્ણની લીલાઓ શરૂ થવાની છે। લાલાને પીળું જબલું પહેરાયું છે। કપાળમાં કસ્તુરીનું તિલક કર્યું છે। યમુના જળથી સ્નાન કરાયું છે અને નજર ન લાગે એટલે એને ટપકું કરી દીધું છે। નંદરાણી વિચારે છે, સામું જોઈ ગોદમાં લઈને ચૂમિયું ચોડે છે। આજે મારે આંગણે પુત્ર જન્મે છે। પુત્ર જન્મની વધાઈ ઘેર ઘેર અપાય છે। નંદરાજાને આજે આનંદ છે। કોઈ જગ્યાએ નંદરાજાએ સ્નાન સુધી કરી ને ચાંડિલ્ય ઋષિને બોલાવ્યા છે। દાન આપ્યા છે। ચાંડિલ્ય ઋષિને કહ્યું મારે મોટી ઉંમરે બાળક થયો છે ને, તે ચાંડિલ્ય ઋષિને કહ્યું મહારાજ મારા પુત્રને આશીર્વાદ આપો। કૃષ્ણના 10મી રથ લાગી છે। કૃષ્ણ જન્મની વધાઈ ગવાયેલ છે। નંદ બાવાના આંગણે આજે આનંદ ઉત્સવ છે। દહીં દૂધની છોડો ઉડે છે। આજે દહીં દૂધનાથી બધા અભિષેક કરે છે। લાલાને દૂધથી નવડાવે છે, દહીંથી નવડાવે છે, ચંદન હાર પહેરે છે। આ બાજુ ચંદ્ર પણ મલક મલક મલકાવી રહ્યો છે। બા પ્રભુ તમે મને ત્રેતા યુગમાં વરદાન આપ્યું હતું કે હું કૃષ્ણ દ્વાપર યુગમાં કૃષ્ણ તરીકે આવીશ, ત્યારે હું તને દર્શન આપીશ। આજે મેં સૂર્યને દર્શન આપ્યા। મારા પ્રભુ તમે મને પાવન કરી દીધો। મધરાતે આવ્યા, મને દર્શન દીધા। ખુશ થયો છું। લાલાનું મુખ ચંદ્ર જેવું સુહામણું છે। બાલકૃષ્ણને જોતા કોઈનું મન ભરાતું નથી, કોઈ છૂટા પડતા નથી। યશોદા કે તમે સૌ છૂટા પડો તો હું મારા લાલાને થોડુંક વાળતો કરું। સોનાનું પારણિયું છે, હીરાની દોરી છે અને આજે માં બાળક લાલાને પારણે ઝુલાવે છે। પ્રસૂતિ ગૃહમાં પ્રવેશ કર્યો છે। આનંદ મંગળ ગાય છે। આજે પૃથ્વી મંગલમય બની છે। આજે ચારે પર હરિયાળી છે। આજનું મંગલ પ્રભાત છે। આજે ગોકુળમાં સૌ બધા ઘેર ઘેર આજે મીઠાઈઓ મંડાણી છે। કંસાર રંધાણા છે। ઘરે ઘરે રંગોળી પુરાઈ છે। આજે ઘેર ઘેર દીવડા પ્રગટાયા છે। યશોદાને લાલો જન્મ્યો। આજે ગોકુળ ગાંડું બન્યું છે। નંદ બાવા છે। નંદ બાવાને આંગણે જાજી ગાયો હતી એટલે બધા નંદ બાવાને રાજા માનતા હતા। એટલે રાજાના ઘેર કુંવર જન્મે ને એટલે બધાય વધાય દેવા આવે, બધા હરખ કરવા આવે। આ બાજુ માતાને પણ આનંદ છે। એક દિવસ બીજો 2 દિવસ વીત્યા। એમ કરતા રોજ નવા નવા ભગવાનના જબલા પહેરાવે। માતા આંજણ આંજે છે, કાળું ટપકું કરે છે। લાલા તને જોતા મારા નયનો ધરાતા નથી।
તારું મુખડું મધુર છે, તારું હૃદય મધુર છે, તારા પગો મધુર છે, તારો એ નંદલાલાનો તું લાલો યશોદાનો લાજો. આજે નંદરાયની ઘેર પુત્ર જન્મનું પ્રાગટ્ય ઉજવાયું છે. નંદરાય તમે બહુ નસીબદાર છો. તમારા ઘરે પ્રાણથી પણ પ્યારો લાલો આવ્યો છે. આ બાજુ સુખદેવજી મહારાજ આનંદમાં અતિરેકમાં આવી બોલી ઉઠે છે, નંદ તો આત્મા છે, આત્મામાં ઉત્પન્ન થયા છે. જ્ઞાની હોય એવું બોલે ખરા? પરબ્રહ્મ પરમાત્મા કોઈ પુત્ર હોઈ શકે ખરા? તે કદી ઉત્પન્ન થાય ખરા? સુખદેવજી મહારાજ કહે છે કે એટલા માટે તો નંદને ભગવાને આનંદ આપ્યો છે. કૃષ્ણ તેમના પુત્ર બન્યા છે. કૃષ્ણ કોઈના પુત્ર ન થાય, પણ એમણે ગયા જન્મની અંદર માતાને પિતાને વરદાન આપ્યું હતું. ત્યારે એમને કૃપાને મનુએ તપ કર્યું, ત્યારે કહ્યું કે વારંવાર ભગવાન તમારા જેવો અમારે દીકરો જોઈએ. દેવકી ને વસુદાને પેટે ભગવાન દેવકી અને વસુદેવને ત્યાં જન્મ લઈશ, પણ ગોકુળમાં માં બધું સુખ તને આપીશ. તારે ત્યાં હું મારું લાલન પાલન તને થશે, હું સ્તનપાન પણ તને કરીશ. આજે માતાના પિતાના વચન પાળવા માટે જેમ રામજી વનમાં ગયા હતા, એમ આજે લાલો માતા પિતાને આનંદ આપવા ગોકુળમાં આવ્યો છે. આજે ગોકુળ આખું આનંદમય નથી, આખું વિશ્વ આજે આનંદમય બન્યું છે. સૌ દેવભાન ભૂલી ગયા છે. આજે બાલકૃષ્ણ લાલજીને એક દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા. આમ કરતા કરતા નંદ રાજાની આનંદનો પાર નથી. હવે પુત્રના જાત કર્મ કરવા જોઈએ. એને જાત કર્મ કર્યા વગર એને નંદ ઉત્સવ તો ઉજવાઈ ગયો. હવે જાત કર્મ કરવા માટે નંદરાયે ગાયોના દાન દીધા છે. ગાયોને ગુબરમાં પહેરાવ્યા છે, વસ્ત્ર ઉડાડ્યા. બ્રાહ્મણોને પણ ખૂબ સુવર્ણ આપ્યું છે, દાન દક્ષિણા આપી છે. બ્રાહ્મણો પણ ખૂબ ખુશ છે. નંદ બાવાની આશીર્વાદ આપે છે કે હે નંદ બાવા, તમારું બધું મંગળમય થશે, તમારો લાલો ખૂબ મોટો રાજા થશે, પણ ઘણી બધી સ્ત્રીઓનો પતિ થશે. યશોદા મૈયા કહે છે, બ્રાહ્મણોને તમે આશીર્વાદ આપો, પણ આટલા બધા આશીર્વાદ ન આપો કે મારો લાલો બહુ પત્ની વાળો થાય. આમ કરતા 1 દિવસ 2 દિવસ 6 દિવસ વીત્યા. એટલે યશોદા માએ કહ્યું કે મારા લાલાની તો છઠ્ઠી લખવી પડે ને. તારે રોહિણી બેન કહે છે, હા બેન, લાલાની તો છઠ્ઠી લખવી પડે. 6 દિવસ ના થયા સામળા રે, મારા લાલાની છઠ્ઠી લખાવો. લખે છઠ્ઠી વિધાતા શામની રે, છઠ્ઠી વિધાતા શામની રે. લખે છઠ્ઠી વિધાતા શામની રે. લખે જોડી વિધાતાને વિનવું રે, હાથ જોડી વિધાતાને વિનવું રે, હાથ જોડી વિધાતાને વિનવું રે. મારા લાલાની સારા લખજો લેખ, લખે છઠ્ઠી વિધાતા શામની રે. મારા લાલાના સારા લખજો લેખ, લખે છઠ્ઠી વિધાતા શામની રે. ઘેર ઘેર થી ગોપીઓ આવતી રે, ઘેર ઘેર થી ગોપીઓ આવતી
છઠ્ઠી વિધાતા શ્યામની રે તેડાવો રે કુંતા પોયને રે તેડાવો રે કુંતા પોયને રે મારા લાલાની છઠ્ઠી વધાવે લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે મારા લાલાની છઠ્ઠી વધાવે લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે પેલે પાને તે શ્રી ગણેશ લખિયા રે પેલે પાને તે શ્રી ગણેશ લખિયા રે લાગ્યા છે રાજ યોગ લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે લાગ્યા છે યોગ લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે સારા જગના તે સારા જગના તે લખતો રે સારા જગના તે લખતો રે જગના તો લખતો રે લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે હે આજ એના રે દેખના થાય લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે હાથ જોડીને રંજન વિનવે રે હાથ જોડીને રંજન વિનવે હાથ જોડીને રંજન વિનવે હાથ જોડીને ભક્તો વિનવે મને દેજો ચરણમાં વાસ લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે તને દેજો ચરણોમાં વાસ લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે લખે છઠ્ઠી વિધાતા શ્યામની રે આજે ભગવાનના લેખ લખાણા છે ભગવાનની છઠ્ઠી લખાય જે આગળ જગતના લેખ લખતો તો આજ એની છઠ્ઠી લખાણી જશોદા માએ આનંદ છે પોય આવ્યા છે પોયને સાડી પહેરાવી છે અને પોય બધાને મીઠાઈ વેચી છે રોહિણીને આનંદ છે રોહિણીને ત્યાં પણ પુત્ર થયો છે બંને મોટા થયા છે આ બાજુ નંદ ઉત્સવમાં મીઠાઈઓ વેચી 4 વાગે ત્યાં દિવ્ય કથાઓનું વર્ણન થાય છે શ્રાવણ વદ નોમને દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નંદ ઉત્સવ થયો ભગવાનની લીલા દ્વારા ભક્તોનો નિરોધ થાય છે પછી ભગવાનના લીલાનું વર્ણન આવશે યોગેશ્વર શંકર ભગવાન કૃષ્ણનો મિલન માટે આવે છે શ્રાવણ દ્વાદશીને દિવસે 11ના બીજે દિવસે દ્વાદશીને દિવસે શિવજી ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા આવે છે।